નમસ્કાર, પોલીસ ફાઇલ સાથે હું છું સીમા। વાત કરીએ પંચમહાલ જિલ્લાથી સમાચાર મળી રહ્યા છે। પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે। કાલોલ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે। પાણીમાં ડાંગરના ઊભા પાકમાં ભારે નુકસાન થયું છે, ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। પોતાની નજર સામે 4 મહિનાથી પકવેલ સોનું કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક સંપૂર્ણપણે વરસાદમાં ધોવાઈ ગયો છે, ત્યારે ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી યોગ્ય સહાય કરવા ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતર ચૂકવવાની માંગણી કરી છે। પોલીસ ફાઇલ ન્યૂઝ હરમલસિંહ ચૌહાણ, પંચમહાલ। આ કોઈ સરકારી ગવર્મેન્ટ કચેરી હોત તો કદાચ લાંચ આલીને પણ કામ થઈ જાય, પણ હવે આ કચેરીમાં કોને યાર લાંચ આપતી? ત્યાં તો લાંચ લેનારો એક જ અધિકારી ને લાંચ દેનારો પણ એક જ અધિકારી, એ ઉપરવાળો। હવે કોને યાર કેવું? 6 મહિના જેની રાહ જોઈ એ આજે આ હાલતમાં છે। કેટલા સપના જોયા હતા, કેટલા દેવા પૂરા કરવાના હતા અને એને જોઈને કેટલા ખુશ થતા ખેડૂતો, પણ આજે ઉપરવાળાએ પણ એવી સજા આપી છે જે ખેતરમાં પણ નથી આવી શકતા જોવા। સાચું સોનું આજે કીચડમાં છે, જે સસ્તામાં આ સોનું આખો દેશ ખરીદે છે। હવે તો ખેતી નામ ઉપરથી પણ ખેડૂતોને વિશ્વાસ ઉઠી ગયો છે, કારણ કે જે વૃક્ષ ઉપર વધારે ફળ બેસે છે પથ્થર એને જ પડે છે।